નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીવાર પાછા આપણા સેક્સિયમ હાઈસ્કૂલ વતી ઓનલાઈન કાર્યક્રમમાં જોડાઈ જઈએ. છેલ્લે વિદ્યાર્થી મિત્રો તમે 8મું ચેપ્ટર ભણ્યા હતા. 8મા ચેપ્ટર પછીનું 9મું ચેપ્ટર એ હમણાં જ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આગામી 21 મેના દિવસે શરૂ થનાર બોર્ડની પરીક્ષામાંથી એ ચેપ્ટર બાકાત કરેલું છે, 9મું ચેપ્ટર. એટલે 9મું ચેપ્ટર આપણે બોર્ડની થિયરીની પરીક્ષા માટે ભણવાનું રહેતું નથી. ત્યાર પછીનું ચેપ્ટર આવે છે 10મું ચેપ્ટર, જેનું નામ છે માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો. એ ચેપ્ટર સંપૂર્ણપણે યથાવત રાખેલું છે. હમણાં 2 દિવસ પહેલાં જ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે જે 30% સિલેબસ દરેક વિષયમાં બાદ કર્યો એ મીડિયામાં મુકાઈ ગયો છે. તમે સૌએ પણ જાણ્યો હશે. તમે ન જાણ્યો હોય તો ફરી પાછું આપણા ગ્રુપમાં મૂકીશું, જાણી લેજો. એ આગામી બોર્ડની થિયરીની પરીક્ષા પૂરતો બાકાત કરવામાં આવ્યો છે. એટલે એ ચેપ્ટરનું અત્યાર સુધી જે કંઈ ગુણાંકન અથવા વેઇટેજ હતું એ અન્ય ચેપ્ટરોમાં વહેંચી દેવામાં આવશે, જે બાદ કર્યા નથી એમાં. એટલે ચાલુ વર્ષ પૂરતું દરેક ચેપ્ટરના વેઇટેજમાં વધારો થશે, આટલું તમારે યાદ રાખવાનું. માની લો કે આ 10મા ચેપ્ટરમાંથી બોર્ડમાં 7 ગુણનું પૂછાય, એને બદલે હવે 8 ગુણનું કે 9 ગુણનું પૂછાઈ શકે. કારણ કે જે 4 ચેપ્ટરો દૂર કર્યા છે એ 4 ચેપ્ટરોનું થઈને લગભગ 15 ગુણનું જે પૂછાતું એ બાકીના ચેપ્ટર જે 12 વધ્યા એમાં એક ગણી લઈએ તો એ ઓછામાં ઓછો દરેક ચેપ્ટરનું 1 ગુણનું વેઇટેજ આગામી પરીક્ષા પૂરતું વધશે. કેટલું કયા ચેપ્ટરમાં વધારો કરવામાં આવે છે હજુ સુધી બોર્ડે જાહેર કર્યું નથી, પણ ટૂંકમાં ચાલુ સાલ પૂરતું તમારે એટલું યાદ રાખવાનું કે દરેક ચેપ્ટરનું થિયરીના પેપર માટે વેઇટેજ હતું એના કરતાં વધશે. બરાબર? એટલે એ પ્રમાણે તમારે મહેનત કરવાની. હવે 10મું ચેપ્ટર છે માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો, માઇક્રોબીઝ ઇન હ્યુમન વેલફેર. માઇક્રોબીઝ એટલે સૂક્ષ્મ જીવો. માઇક્રો એટલે સૂક્ષ્મ, મેક્રો એટલે એના કરતાં મોટા કરતાં. તો આ સૂક્ષ્મ જીવો, હ્યુમન વેલફેર એટલે માનવ કલ્યાણ. સૂક્ષ્મ જીવોનો માનવ કલ્યાણમાં શું ફાળો છે એ અંગેનું આ 10મું ચેપ્ટર મૂકેલું છે. જૂના સિલેબસમાં આ આખું ચેપ્ટર ધોરણ 11માં હતું. નવા સિલેબસ એનસીઈઆરટી મુજબ આને 12મા ધોરણમાં મૂકેલું છે. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, પહેલી વાત તો એ કે સૂક્ષ્મ જીવો કોને કહેવાય? તો પર્યાવરણમાં જોવા મળતા એવા સજીવો કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી એને સૂક્ષ્મ જીવો તરીકે ઓળખવામાં આવે. માઇક્રો ઓર્ગેનિઝમ કહો કે માઇક્રોબીઝ કહો, એ બંને શબ્દો સૂક્ષ્મ જીવો માટે ઉપયોગમાં લેવાય છે. તો આવા સૂક્ષ્મ જીવો જે માનવ કલ્યાણમાં ઉપયોગી છે, એવા કયા કયા સૂક્ષ્મ જીવો માનવ કલ્યાણમાં ક્યાં ક્યાં ઉપયોગી છે એને સંબંધિત આ ચેપ્ટર છે. અને આ સૂક્ષ્મ જીવો પાછળ વધારે મોટા ઉપયોગમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવે છે. એટલે એ પણ આ ચેપ્ટરના ભાગરૂપે, કારણ કે એમાં પણ સૂક્ષ્મ જીવો જ કામ કરે છે, બેક્ટેરિયા દ્વારા અને ફૂગ દ્વારા. એટલે એસટીપી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ આ ચેપ્ટરમાં એટલા માટે સમાવી લેવામાં આવે છે. અને એની બાય પ્રોડક્ટ ગોબર ગેસ એને પણ આમાં સમાવી લેવામાં આવે છે. તો આટલો આ ચેપ્ટરમાં સમાવેશ છે, જે આપણે એક પછી એક ક્રમશઃ ભણવાનું છે. તો સૌથી પહેલાં તો માનવ કલ્યાણમાં સૂક્ષ્મ જીવો એટલે સૂક્ષ્મ જીવોની વ્યાખ્યા તમને સમજ પડી જવી જોઈએ કે એવા જીવો, એવા સજીવો કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી. આ બધા જ જીવોનો વિગતવાર અભ્યાસ તમે ધોરણ 11માં કર્યો. એમાં સૌથી પહેલાં આવે બેક્ટેરિયા, આ ઉપરાંત ફૂગ આવે,
વાયરસ આવે, વિરોઇડ આવે, પ્રિયોન અથવા પ્રાયોન્સ પણ આવે, પ્રજીવ પણ આવે. આ બધા સજીવો જેનો જીવસૃષ્ટિમાં સમાવેશ થાય છે, આ બધાને સૂક્ષ્મ જીવો કહેવાય. આ બધું તમે 11માં ભણ્યા છો. બેક્ટેરિયા, ફૂગ, વાયરસ, વિરોઇડ, પ્રિયોન અને પ્રજીવ. બરાબર? આ બધા નરી આંખે આપણે જોઈ શકતા નથી, કેટલા સૂક્ષ્મ કદના છે. તો આ બધાને આપણે સૂક્ષ્મ જીવો તરીકે ઓળખવામાં આવે, માઇક્રો ઓર્ગેનિઝમ અથવા માઇક્રોબીઝ તરીકે. તો વાત મહત્વની એ છે કે આટલા સૂક્ષ્મ કદના સજીવો છે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, છતાં પણ એનો માનવ કલ્યાણ માટે બહુ મોટો રોલ છે. કલ્પનામાં ના આવે એટલો મોટો રોલ છે, એટલું મોટું મહત્વ છે. એને એક વાક્યમાં સમજવા માટે આપણે કહી શકીએ, જો આ સૂક્ષ્મ જીવોને પૃથ્વી ઉપરથી કાયમ માટે દૂર કરી દેવામાં આવે તો જીવસૃષ્ટિ થંભી જાય. ફરી સમજી લો, આ સમગ્ર સૂક્ષ્મ જીવોને જો જીવસૃષ્ટિમાંથી નાબૂદ કરી દેવામાં આવે તો સજીવ સૃષ્ટિ થંભી જાય. એટલે કે સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ આ સૂક્ષ્મ જીવો વગર સંભવ નથી. એના ઉપરથી તમે આ સૂક્ષ્મ જીવોની અગત્યતા સમજી શકશો. હવે આ જે સૂક્ષ્મ જીવો છે એ ક્યાં વસવાટ કરે છે એનો પણ ઉલ્લેખ ધોરણ 11માં બીજા, ત્રીજા અને ચોથા ચેપ્ટરમાં, આ 3 ચેપ્ટરમાં તમે કરી. તો આપણે સૌ જાણીએ છીએ આ જે સૂક્ષ્મ જીવો છે એ જુદા જુદા નિવાસસ્થાનમાં વસવાટ કરે છે અને એમનું નિવાસસ્થાન ઉચ્ચ કક્ષાના સજીવો એટલે કે વનસ્પતિ અને પ્રાણી કરતાં ઘણું વિપરીત અને ભિન્ન છે. એમાં સૌથી પહેલા જોઈએ કેટલાક સૂક્ષ્મ જીવો પાણીમાં જોવા મળે છે, કેટલાક જમીનમાં, આ ઉપરાંત કેટલાક વધુ ક્ષારવાળા વિસ્તાર, કેટલાક વધુ એસિડિક, વાતાવરણમાં, કેટલાક સૂક્ષ્મજીવો લગભગ 100°C તાપમાન ધરાવતા ગરમ પાણીના જરામાં, આનાથી બિલકુલ વિપરીત પાછા કેટલાક અતિશય નીચા તાપમાને, અતિ નીચા તાપમાન એટલે બરફની પાટો, બરફથી આચ્છાદિત એવા ખડકો હોય એની નીચે પણ અસ્તિત્વ ધરાવતા જોવા મળે છે. આ ઉપરાંત વનસ્પતિ અને પ્રાણીના શરીરમાં, તો અહીંયા આગળ તમે જો નિવાસસ્થાનની રીતે કેટલી બધી વિવિધતા છે. આ સૂક્ષ્મજીવો છે કેવા છે? અતિ નાના કદના છે અને એમાં સમાવેશ સૂક્ષ્મજીવો ઘણા છે. બેક્ટેરિયા, ફૂગ, વાયરસ, વિરોઇડ, પ્રિયોન, પ્રજીવ વગેરે. બરાબર? એ બધા આવા જુદા જુદા ખૂબ જ વિવિધતા ધરાવતા નિવાસસ્થાનમાં જોવા મળે. કેટલાક પાણીમાં, કેટલાક જમીનમાં ઊંડે, કેટલાક વધુ ક્ષારવાળા વિસ્તારમાં, કેટલાક વધુ એસિડિક વાતાવરણમાં અને કેટલાક 100°C કરતાં પણ વધુ ઊંચું તાપમાન હોય, એટલે કે ઉકળતા પાણી કરતાં પણ વધુ, બરાબર, એવા ગરમ પાણીના જરામાં પણ જોવા મળે. એનાથી બિલકુલ વિપરીત અતિશય નીચા તાપમાને બરફ આચ્છાદિત વિસ્તારમાં પણ કેટલાક સૂક્ષ્મજીવો જોવા મળે છે. એટલે એના ઉપરથી આપણે એ પણ સમજી શકીએ કે આપણા ફ્રીજમાં તાપમાન અતિશય નીચું હોય છે
એ ફ્રીજમાં અતિ નીચા તાપમાને પણ ક્યારેક કેટલીક વસ્તુઓ બગડતી હોય છે ફ્રીજમાં મૂકેલી. એનું કારણ પણ એ કે આટલા નીચા તાપમાને પણ કેટલાક બેક્ટેરિયા અસ્તિત્વ ધરાવે છે અને એના લીધે અસર થાય. આ ઉપરાંત કેટલાક સૂક્ષ્મજીવો વનસ્પતિ અને પ્રાણીના શરીરમાં અંતઃપરોપજીવી તરીકે, બાહ્ય પરોપજીવી તરીકે પણ અસ્તિત્વ ધરાવે છે. બરાબર? તો આ બધા ખૂબ જ વિવિધતા ધરાવતા જુદા જુદા નિવાસસ્થાનમાં જોવા મળે છે. આ જે બધા સૂક્ષ્મજીવોની આપણે વાત કરી એ બધામાં સૌથી વધુ મહત્વના છે માનવ કલ્યાણમાં એ આ બે સૂક્ષ્મજીવો છે, જીવાણુ અને ફૂગ, એટલે કે બેક્ટેરિયા અને ફંજાઈ. આ જે બેક્ટેરિયા અને ફંજાઈ છે એ બાકીના બધા સૂક્ષ્મજીવોની સાપેક્ષમાં માનવ કલ્યાણમાં, સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણમાં અતિ ઉપયોગી છે. અને કયા જુદા જુદા ક્ષેત્રોમાં ઉપયોગી છે એનો આપણે એક પછી એક મુદ્દા હેઠળ અભ્યાસ કરીએ. એમાં પહેલો મુદ્દો છે ઘરગથ્થુ ઉત્પાદનમાં. રોજિંદા ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવતા જે આપણા ઘરગથ્થુ પ્રોડક્ટ છે એ બનાવવામાં, એને સાચવવા માટે પણ આ બેક્ટેરિયા અને ફૂગ જેવા સૂક્ષ્મજીવો ઉપયોગમાં લેવાય છે. બીજું છે ઔદ્યોગિક ઉત્પાદનના સૂક્ષ્મજીવો. હવે ઔદ્યોગિક ઉત્પાદનની વાત કરીએ એટલે જેનું ઉદ્યોગોમાં મોટા પાયે ઉત્પાદન કરવાનું હોય એમાં પણ આવા બેક્ટેરિયા અને ફૂગ જેવા સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં. હવે તમને મનમાં એમ થાય કે આપણી માટે ઔદ્યોગિક ઉત્પાદનની ફેક્ટરી હોય કે કારખાનું હોય, એમાં બીજા બધા ભૌતિક સાધનોને બદલે આવા સૂક્ષ્મજીવોને ઔદ્યોગિક ઉત્પાદન કરવા માટે કેમ પસંદ કરવામાં? તો તમે 11મા ધોરણમાં ભણ્યા છો. દાખલા તરીકે એક મહત્વનું સૂક્ષ્મજીવ બેક્ટેરિયા છે. તો પહેલી વાત તો એ કે એના નિવાસસ્થાન ઉપરથી તમને ખબર પડે કે જીલી અવેલેબલ છે. અત્ર તત્ર સર્વત્ર જગ્યાએ જોવા મળે. હવામાં, જમીનમાં, પાણીમાં, વનસ્પતિ અને પ્રાણીના શરીરમાં, ભૂગર્ભમાં, જ્યાં જીવન શક્ય હોય એવી તમામ જગ્યાએ એ બેક્ટેરિયા જોવા મળે છે. અને પાછું એની સરળતાથી વૃદ્ધિ થાય છે, સરળતાથી એને સંવર્ધિત કરી શકાય છે, ઓછા ખર્ચે, ગમે તેવા પર્યાવરણમાં. તમે એ પણ જાણો છો કે એક બેક્ટેરિયા લગભગ દર અડધા કલાકે દ્વિભાજન પામે છે. એટલે એક બેક્ટેરિયા અડધા કલાકે બે બેક્ટેરિયામાં રૂપાંતરિત થાય. એ પ્રત્યેક બેક્ટેરિયા પાછા દર અડધા કલાકે બીજા બે બેક્ટેરિયામાં રૂપાંતરિત થાય. તો તમે વિચાર કરો કે કેટલા ઓછા સમયમાં, કેટલા ઝડપથી આ બેક્ટેરિયાને ઉછેરી શકાય છે, સંવર્ધિત કરી શકાય છે. એટલે ઓછા ખર્ચે, ઓછા સમયમાં, સરળતા માટે એનો ઔદ્યોગિક ઉત્પાદનમાં, ઘરગથ્થુ ઉત્પાદનમાં, અથાણાયુક્ત પીણામાં, વિવિધ એન્ટીબાયોટિક બનાવવામાં, કેટલાક રસાયણો, ઉત્સેચકો અને અન્ય જૈવિક દ્રવ્યો, અણુઓના નિર્માણમાં માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવાનો. માત્ર આના દ્વારા થાય છે એવું નથી. અન્ય કેટલાક બીજા ભૌતિક ઘટકો દ્વારા પણ આ ઉત્પાદનો મેળવી શકાયા હોત, પરંતુ એના માટેનો સમય, એના માટેનો ખર્ચ એ વધુ આવી શકે. બરાબર? અને નુકસાન કરતા પણ. બરાબર? માટે આ બધા વિવિધ ઉપયોગોમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ ઉત્પાદક ઘટક તરીકે લેવામાં આવે છે. હવે આ બધા જુદા જુદા ક્ષેત્રોમાં આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગિતા અથવા મહત્વ જોઈએ એ પહેલાં તમારી બુકમાં જે પેજ નંબર 180 ઉપરની આકૃતિ આપી છે એમાં તમે નજર નાખો અને સમજી લો કે એ આકૃતિઓ કઈ કઈ છે. તો તમે તમારા બુકમાં નજર રાખજો. પેજ નંબર 180 ઉપર ડાબી બાજુની સૌથી પહેલી આકૃતિ જેને એ વડે દર્શાવી છે તે. હવે યાદ કરો, તમે 11મા ધોરણમાં બેક્ટેરિયાના વિવિધ સ્વરૂપ ભણ્યા. એમાં કેટલાક બેક્ટેરિયા ગોળાકાર હતા, જેને માલા ગોળાણુ તરીકે પણ ઓળખવામાં આવતા. બરાબર? ગોળાકાર દર્શાવતા. એકની સંખ્યામાં પણ હોય, 2ની, 4ની, 8ની અને 1 કરતાં વધારે સ્વરૂપે
દોરો પરોવેલી મણકાયુક્ત માળા હોય એવા સ્વરૂપે પણ હોય એને માળા ગોલાણું તરીકે પણ ઓળખવામાં, પણ ટૂંકમાં ગોળ કે લંબગોળ આકાર ધરાવતા હોય એને ગોલાણું તરીકે ઓળખવામાં આવે. બરાબર. કેટલાક નળાકાર સ્વરૂપના હતા તો એને દંડાણુ તરીકે પણ ઓળખવામાં આવે. બરાબર. તો અહીંયા આગળ આકૃતિ એ છે, એ આકૃતિ એ દંડાકાર બેક્ટેરિયાની છે, એટલે કે નળાકાર સ્વરૂપે જોવા મળતા બેક્ટેરિયાનું એક સ્વરૂપ છે. અને એ નળાકાર બેક્ટેરિયાના સ્વરૂપને આકૃતિ સીમાં વધારે હાઇલાઇટ કરીને મૂકેલું છે, એટલે કે એનલાર્જ કરીને મૂકેલું છે. કશા ધરાવતા બેક્ટેરિયા. બરાબર. એટલે આકૃતિ એમાં તમે જુઓ તો પ્રમાણમાં નાના કદના દંડાકાર બેક્ટેરિયા બતાવે છે, અને એ જ બેક્ટેરિયાને આકૃતિ સીમાં એનલાર્જ કરીને એની મેક્રો અવસ્થામાં દર્શાવેલા છે. અને એમાં એવો શબ્દ વાપરવામાં આવ્યો છે કે બેક્ટેરિયાનું વિવર્ધન. અને પછી શું લખ્યું છે? 50,000x. એનો મતલબ શું થાય કે બેક્ટેરિયા, આપણે પહેલાં જ કહ્યું કે આ બધા સૂક્ષ્મ જીવો નરી આંખે ન જોઈ શકાય એટલા નાના કદના છે. તો પછી એનો અભ્યાસ કરવો હોય તો એની માઇક્રોસ્કોપિક ફોટોગ્રાફ્સ લઈ અને પછી એને એનલાર્જ કરીને અહીંયા આગળ મૂકેલા છે. એટલે અહીંયા આગળ જે લખ્યું છે કે 50,000x એટલે આ નળાકાર સ્વરૂપના દંડાણુ સ્વરૂપના જે બેક્ટેરિયા છે એનું મૂળ કદ છે એના કરતાં 50,000 ગણું વધારે કદ કરીને એનો ફોટોગ્રાફ્સ અહીંયા આગળ મૂકવામાં આવે છે, જેથી કરીને તમને ખબર પડે કે આવા કદના નળાકાર સ્વરૂપના આ બેક્ટેરિયા હોય અને એ કશા ધરાવતા. બરાબર. એટલે તમે એ આકૃતિ અને સી આકૃતિ જુઓ, બંને એક જ પ્રકારના બેક્ટેરિયાની છે, છતાં પણ એના કદમાં કેટલો ફેરફાર છે? 50,000 ગણું વધુ એના મૂળ કદ કરતાં. બરાબર. જેથી કરીને એના અભ્યાસમાં આપણને સરળતા રહે એટલા માટે એનું વિવર્ધન કરીને એનલાર્જ કરીને મૂકવામાં આવ્યું છે. આ એ અને સી આકૃતિની વચ્ચે જે બી આકૃતિ આપેલી છે એ હમણાં જ મેં વાત કરી એ રીતે ગોળ આકારના ગોલાણુ પ્રકારના બેક્ટેરિયાની છે. બરાબર. તો ગોલાણુ, દંડાણુ આ બે પ્રકારના બેક્ટેરિયા એ અહીંયા આગળ દર્શાવવામાં આવેલા છે. ત્યાર પછી એની બિલકુલ સામે જમણી બાજુની 3 ફિગરો છે. તમે જુઓ એ જમણી બાજુની જે 3 ફિગરો છે એ પૈકી ડાબી બાજુની પહેલી, એટલે જમણી બાજુનું 3નું ગ્રુપ છે, એમાં ડાબી બાજુની પહેલી જેને એ તરીકે ઓળખવામાં આવે એ જીવાણુ ભક્ષક વાયરસ. જો પેજની ડાબી બાજુ આપણે બેક્ટેરિયા જોયા, પેજની જમણી બાજુ વાયરસ મૂકેલા છે. અને વાયરસના આપણે 3 પ્રકાર 11માં ભણ્યા: વનસ્પતિજન્ય વાયરસ, પ્રાણીજન્ય વાયરસ અને જીવાણુ ભક્ષક વાયરસ, જેને બેક્ટેરિયો ફેજ પણ કહેવાય. યજમાન તરીકે વનસ્પતિના દેહ ઉપર આધારિત વાયરસ હોય એને વનસ્પતિજન્ય વાયરસ છે. યજમાન તરીકે પ્રાણી હોય અને એના દેહમાં નિવાસ કરતા હોય એ પ્રાણીજન્ય વાયરસ કહેવાય. અને જીવાણુ ઉપર પોતાનું જીવન વ્યતીત કરતા હોય, જીવાણુને ભક્ષણ કરીને, તો એને જીવાણુ ભક્ષક અથવા બેક્ટેરિયો ફેજ તરીકે ઓળખવામાં આવે. આ 3 વાયરસના પ્રકાર તમે 11માં ભણ્યા. એ પૈકી એ આકૃતિ છે એ આવા જીવાણુ ભક્ષક વાયરસની આકૃતિ છે. એની બાજુમાં જે બી આકૃતિ છે એ એડેનો વાયરસ છે. શ્વસન તંત્રમાં ઇન્ફેક્શન ફેલાવવા માટે જવાબદાર એવા એડેનો વાયરસ એની આકૃતિ છે. ષષ્ઠકોણ જેવા સ્વરૂપની દર્શાવી છે તે. એની નીચે જે સી આકારની સી આકૃતિ છે એ હાલ જ મેં તમને વાયરસના 3 પ્રકાર કયા એ પૈકીનો પહેલો પ્રકાર યજમાન તરીકે વનસ્પતિ હોય અને એમાં જોવા મળતો વાયરસ અને વનસ્પતિજન્ય વાયરસ કહેવાય. એ પૈકીનો એક તમાકુના છોડ ઉપર જોવા મળતો વાયરસ માટે એને TMV તરીકે ઓળખવામાં આવે, ટોબેકો મોઝેઇક વાયરસ. એ રીતે તમે ટામેટાના છોડ ઉપર વાયરસ ભણ્યા, બુશી સ્ટન્ટ વાયરસ BSV. બરાબર. તો આ રીતે તમાકુના છોડ ઉપર જોવા મળતો વાયરસ, બરાબર, એને ટોબેકો મોઝેઇક વાયરસ તરીકે ઓળખવામાં આવે એ દર્શાવેલું છે. બરાબર. અને એનો આકાર કેવો છે?
જેમ તમે દંડાકાર અથવા તો નળાકાર સ્વરૂપના બેક્ટેરિયા જોયા સી આકૃતિમાં, એના કરતાં પણ મોટા કદના પરંતુ એવા સ્વરૂપના એ આવા વાયરસ આવેલા છે. અને એ વાયરસનું કદ આમ તો તમે જાણો છો કે બેક્ટેરિયા કરતાં સૂક્ષ્મ કદ વાયરસનું, વાયરસ કરતાં સૂક્ષ્મ કદ વિરોઇડનું છે, એ પણ તમને ખબર છે. પરંતુ અહીંયા આગળ તમે કહેશો કે બેક્ટેરિયા કરતાં મોટું કદ વાયરસનું આકૃતિમાં દેખાય છે, એનું કારણ શું? એને બેક્ટેરિયા કરતાં વધુ એનલાર્જ કર્યું છે, વધુ વિવર્ધિત કર્યું છે. માટે અને કેટલું છે? લગભગ 1 થી 1.5 લાખ એક્સ તરીકે દર્શાવ્યું છે. એનો મતલબ શું? આ ટીએમવી ટોબેકો મોઝેઇક વાયરસનું જે મૂળ સ્વરૂપનું કદ હોય એના કરતાં 1 થી 1.5 લાખ ગણું મોટું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા એનલાર્જ કરી એનો ફોટોગ્રાફ્સ લઈ અને આકૃતિ મૂકેલી છે. બરાબર? એટલે આનો અર્થ એવો થાય. આ બંને બેક્ટેરિયા અને વાયરસની આકૃતિના નીચે એ અને બી બે આકૃતિ મોટા કદની બતાવી છે. તે એ સંવર્ધન માધ્યમમાં ઉછળતી બેક્ટેરિયા અને ફૂગની આકૃતિ છે. મેં તમને પહેલાં જ કહ્યું કે આ બધા સૂક્ષ્મજીવોમાં માનવ કલ્યાણમાં જો સૌથી વધુ ઉપયોગી બે સૂક્ષ્મજીવો હોય તો બેક્ટેરિયા અને ફૂગ છે. માટે બંનેને અહીંયા આગળ દર્શાવવામાં આવ્યા છે. એ પૈકીની એ આકૃતિ તમે જુઓ તો એ આકૃતિમાં એક પેટ્રી ડીશ લેવામાં આવી છે. પેટ્રી ડીશ એટલે કાચની બનેલી પારદર્શક ડીશ, જેમાં બેક્ટેરિયા અને ફૂગને સંવર્ધન માધ્યમમાં ઉછેર કરવા માટે ઉછેરવામાં આવે. હવે સંવર્ધન માધ્યમ એટલે શું? તો પોષક દ્રવ્ય યુક્ત માધ્યમ. બેક્ટેરિયા હોય, વાયરસ હોય, ફૂગ હોય કે કોઈ પણ સૂક્ષ્મજીવ, એને પોતાનું જીવન સરળતાથી આગળ વધે, પોતાનું જીવનચક્ર સરળતાથી આગળ વધે, વૃદ્ધિ વિકાસ પામે. કારણ કે આપણે આનું શું કરવાનું છે? માનવ કલ્યાણમાં ઉપયોગ કરવાનો છે. હમણાં જ મેં કહ્યું. એટલે જેટલા વધુ જથ્થામાં આપણને આ સૂક્ષ્મજીવો મળશે એટલું આપણે આ બધા ઘરગથ્થુ ઉત્પાદન, ઔદ્યોગિક ઉત્પાદન, આથોણયુક્ત એન્ટીબાયોટિક્સ દવા, વિવિધ રસાયણો, એન્ઝાઇમ્સ, અન્ય અણુઓ વગેરે આપણે વધુ માત્રામાં અને વધુ ઝડપથી મેળવી શકીશું, અને પાછું ઓછા ખર્ચે. એટલે જો આપણે વધુ પ્રમાણમાં સૂક્ષ્મજીવો ઉછેરવા હશે તો એને ઉછેર કરવા માટે એને સરળતાથી વૃદ્ધિ વિકાસ પામે એવું પોષક દ્રવ્યયુક્ત માધ્યમ પૂરું પાડવું. એટલે બેક્ટેરિયા અને ફૂગ માટે કેવું માધ્યમ જોઈએ? તમે 11મા ધોરણમાં ભણ્યા, ભેજવાળું. બરાબર? ભેજવાળું વાતાવરણમાં એ સરળતાથી વૃદ્ધિ વિકાસ પામે છે. એટલે એને આવી બે પેટ્રી ડીશમાં સંવર્ધન માધ્યમમાં, એટલે એના વૃદ્ધિ વિકાસ માટે જરૂરી પોષક દ્રવ્યો એમાં દ્રાવ્ય કરેલા, બરાબર? અને એમાં એને ઉછેરવામાં આવે. કેવું? નીચા તાપમાને, રૂમ ટેમ્પરેચર, જેથી કરીને ઝડપથી એ દ્વિભાજિત થાય અથવા દ્વિગુણિત થાય અને પોતાની સંખ્યામાં અનેક ગણો વધારો કરે. તો અહીંયા આગળ આકૃતિ એ આ રીતે સંવર્ધન માધ્યમમાં પેટ્રી ડીશમાં ઉછેરેલા બેક્ટેરિયાની કોલોની છે. અને આકૃતિ બી જે જોવા મળે છે એ જ પ્રમાણે પેટ્રી ડીશમાં સંવર્ધન માધ્યમમાં ઉછેરેલી ફૂગની કોલોની છે, વસાહત, જેને કોલોની તરીકે પણ ઓળખવામાં આવે, જેની મદદથી આપણે ઓછા સમયમાં વધુ માત્રામાં આ રીતે બેક્ટેરિયા અને ફૂગને ઉછેરી શકીએ. અને એનો ઉપયોગ પછી ઘરગથ્થુ ઉત્પાદનમાં, ઔદ્યોગિક ઉત્પાદનમાં, આથોણયુક્ત પીણા બનાવવામાં, એન્ટીબાયોટિક બનાવવામાં, વિવિધ કેમિકલ બનાવવામાં, ઉત્સેચકો બનાવવામાં અને અન્ય ઉપયોગી જૈવિક દ્રવ્યો બનાવવામાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ટાઇટલ છે માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવ, એ પૈકી સૌથી પહેલું એનું મહત્વ હવે શરૂ થાય છે કે આજે આપણે સૂક્ષ્મજીવો, એનું નિવાસસ્થાન કેવી રીતે સંવર્ધિત થાય છે એની વાત કરી. પછી એ ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે એ પૈકીનું આપણે સૌથી પહેલું લઈએ. ઘરગથ્થુ ઉપયોગમાં આ સૂક્ષ્મજીવો ક્યાં કામમાં લાગે છે? તો કોઈ પણ વ્યક્તિને, નાના બાળકને પણ આ વાતની ખબર છે કે જ્યારે ઘરમાં
છાશની જરૂર પડે, દહીંની જરૂર પડે, એટલે એ દહીં કે છાશ હવે તો દુકાનમાં મળે છે રેડી, પણ એ સીધું લેવું જ એવું જરૂરી બનતું નથી. એને આપણે ઘરગથ્થુ ઉત્પાદન તરીકે ઘરમાં પણ બનાવી શકીએ. બરાબર. અને એ વાત પણ તમે ધોરણ 9માં ભણી ગયા કે દૂધમાંથી દહીં બનવાની ક્રિયા. બરાબર. તો જે દૂધમાંથી દહીં બનવાની ક્રિયા છે એના માટે આ લેક્ટિક એસિડ બેક્ટેરિયા કામ કરે છે. બરાબર. હવે દૂધમાંથી દહીં બનાવતી વખતે તમારા ઘરે તમારા મમ્મી કેવી રીતે બનાવે છે? તો દૂધને સહેજ ગરમ કરી ઠંડુ પાડ્યા પછી એમાં જરૂરિયાત મુજબ નિવેશ, આવો શબ્દ વાપરે છે. હવે નિવેશ એટલે શું? નિવેશને અહીંયા આગળ આપણે મેળવણ તરીકે દહીં પૂરતો ઉપયોગમાં લઈશું. તમારા મમ્મી શું કામ કરે છે? દૂધમાં શું નાખે છે? મેળવણ નાખે છે. એ મેળવણ નાખી એમાં આવી જ જાય એલએબી, અને એને મદદથી દૂધમાં રહેલી લેક્ટોઝ શર્કરા, બરાબર, એનું દહીંમાં રૂપાંતર કરી શકાય છે. તો આ રીતે દૂધમાંથી દહીં બનાવવા માટે લેક્ટોબેસિલસ, ખરેખર તો આ બેક્ટેરિયાનું નામ આવું છે, લેક્ટોબેસિલસ. તો લેક્ટોબેસિલસ બેક્ટેરિયાની મદદથી, બરાબર, દૂધમાંથી દહીં બને છે. હવે આ મેળવણ લેવામાં આવે છે. મેળવણ એકદમ ઓછા જથ્થામાં હોય છે, એટલે એને નિવેશ તરીકે ઓળખવામાં આવે. એનો એક એકમ ઘટક કરતાં નાનો કહેવાય. એટલે સુધી કે માની લો કે છાશ કે દહીં ભરેલી વાડકી હોય, એમાંથી બીજા કોઈ પાત્રમાં દહીં કે છાશ ખાલી કરી દો, બરાબર, પછી એ વાડકીને ધોવાની નહીં, અને એના એ જ વાડકીમાં જે દૂધમાંથી દહીં બનાવવાનું હોય એ દૂધ તમે એના એ એઠી વાડકીમાં ભરી દો અને એને ઢાંકીને રૂમ ટેમ્પરેચરે મૂકી દો, તો લગભગ 2 થી 3 દિવસમાં એ દૂધમાંથી આપોઆપ દહીં બની જશે. બરાબર. એટલે જે એઠી વાડકી લીધી હતી એમાં એનું મેળવણ એટલે કે આ એલએબીનું નિવેશ્ય આવી ગયું. બરાબર. લેક્ટોબેસિલસ બેક્ટેરિયા, કારણ કે એમાં છાશ કે દહીં જેનો આપણે મેળવણ તરીકે ઉપયોગ કર્યો એમાં ઓલરેડી એ હતા જ. બરાબર. એટલે એની મદદથી દૂધમાં રહેલી લેક્ટોઝ શર્કરાનું લેક્ટિક એસિડ યુક્ત માધ્યમમાં, એટલે લેક્ટિક એસિડ યુક્ત દ્રવ્ય એટલે કે દહીં, એમાં આ રીતે રૂપાંતરિત થઈ જાય છે. તો એક સીધું સાદું ઉદાહરણ ઘરગથ્થુ ઉત્પાદન માટે સૂક્ષ્મ જીવોમાં બેક્ટેરિયા છે કે આ રીતે આપણે દૂધમાંથી દહીં એ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયાની મદદથી આપણે બનાવી શકીએ છીએ, અને એના માટે લેક્ટિક એસિડ બેક્ટેરિયા જરૂરી છે. હવે આ લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એના દ્વારા દૂધમાંથી દહીં બને છે, અને એને લીધે વિટામિન B12, તમે જાણો કે વિટામિન B12 વિટામિન બીનો એક ઘટક છે, એ માનવ માટે ખૂબ જ ઉપયોગી છે. તો વિટામિન B12ની ક્વોલિટી અને ક્વોન્ટિટી એ કોઈ પણ ડેરી પ્રોડક્ટ એટલે કે દૂધ, દહીં, છાશ વગેરેમાં વધુ માત્રામાં હોય છે. એટલે આ એલએબી લેક્ટિક એસિડ બેક્ટેરિયાની મદદથી વિટામિન B12ની ગુણવત્તામાં પણ વધારો થાય છે. હવે વિટામિન B12 એ પ્રત્યેક માનવ માટે ખૂબ જ અગત્યનું વિટામિન છે. સામાન્ય રીતે આપણા જેવા જે માનવો સંપૂર્ણપણે શાકાહારી હોય છે, એ શાકાહારી માણસોના ખોરાકમાં એટલે કે શાકાહારમાં વિટામિન B12 અતિ અલ્પ પ્રમાણમાં હોય છે. એટલે એવા શાકાહારી વ્યક્તિમાં હંમેશા વિટામિન B12ની ઉણપ રહેતી હોય છે. એનાથી કેટલાક
શારીરિક રોગો પણ થતા હોય છે. પરંતુ જે માંસાહારી લોકો હોય એના અન્ય માંસાહારયુક્ત ખોરાકમાંથી વિટામિન B12 મળતું હોય છે. એનો મતલબ એવું નહીં કે આપણે પણ માંસાહાર કરવો, પરંતુ આ વિટામિન B12 જે અગત્યનું ઘટક છે એ આ લેક્ટિક એસિડ બેક્ટેરિયાને લીધે વધુ વિટામિન B12 યુક્ત સમૃદ્ધ બને છે. માટે આવી દહીં જેવી ડેરી પ્રોડક્ટનો ઉપયોગ જેનામાં વિટામિન B12 ઓછું હોય એને ડૉક્ટર ખોરાક તરીકે લેવાની સલાહ આપે છે. આ ઉપરાંત આપણા ઘરમાં સમયાંતરે ઇડલી, ઢાસા, હાંડવો, ખમણ, ઢોકળા વગેરે જેવી જે ખાદ્ય ચીજો બનાવવામાં આવે છે એમાં ખીરું હોય. ખીરું એટલે શું? જે કંઈ વાનગી કે ફરસાણ બનાવવાનું હોય એના માટેનો જરૂરી લોટ, અને એમાં પાણી નાખેલું હોય એટલે ખીરું બને. એ ખીરુંમાં આથવણની ક્રિયા કરવા માટે આથો લાવવો જરૂરી છે. એ આથો લાવવામાં પણ આ બેક્ટેરિયા અને ફૂગ કામ કરે છે. એટલે કે આ મેં કહ્યું એ ઇડલી, ઢાસા, ખમણ, ઢોકળા વગેરે બનાવવા માટે ખીરામાં ઝડપથી આથો લાવવો હોય તો એના માટે બેક્ટેરિયા અને ફૂગ જેવા સૂક્ષ્મજીવો કામ કરે છે, અને એની મદદથી આવા ફરસાણ પણ આપણે ઘરે બનાવી શકીએ છીએ. હવે આથવણ એ ખરેખર તો એક પ્રકારનું અજારક શ્વસન છે, અને આ ક્રિયા દરમિયાન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, અને અલ્પ પ્રમાણમાં શક્તિ ઉત્પન્ન થાય. એટલે આ કાર્બન ડાયોક્સાઇડને ઉત્પન્ન થવાને લીધે એ જે ફરસાણ બને, ઇડલી, ઢોકળા બરાબર વગેરે, ઢાસા વગેરે, એ તમે જો તો બીજા ફરસાણની સાપેક્ષમાં કેવા મળે છે? ફૂલેલા અને છિદ્રિષ્ટ. એનું કારણ એ કે એમાં બેક્ટેરિયા અને ફૂગ દ્વારા અજારક શ્વસન થયું, એટલે કે આથવણની ક્રિયા થઈ, અને એમાં CO2 ઉત્પન્ન થયો. એના લીધે એની ઉપરની સપાટી કેવી બને છે? છિદ્રિષ્ટ અને ફૂલેલી. માટે આવા ઇડલી, ઢાસા, હાંડવો, ખમણ, ઢોકળા વગેરે એ આપણને આમ સ્પર્શે કેવા લાગે? ઓછા લાગે છે. બરાબર? એ આ રીતે આથવણની ક્રિયા દરમિયાન CO2 ઉત્પન્ન થવાને લીધે થતું હોય છે. એટલે આ રીતે સૂક્ષ્મજીવો આપણને ઘરગથ્થુ ઉપયોગમાં પણ આવતા હોય છે. આ ઉપરાંત કેટલાક ખાટા ફળો છે, દાખલા તરીકે લીંબુ છે, પછી આંબળા છે, કેરી છે. આ ઉપરાંત કેટલાક શાકભાજી છે, એનું પણ આપણા ઘરે જ્યારે આપણે અથાણું બનાવીએ છીએ, જે ફ્રૂટ્સ કે જે દ્રવ્ય જ્યારે મળતું હોય તો જ્યારે પાકતું હોય ત્યારે આપણે લાવી અને એનું અથાણું બનાવીએ, એમાં અથાણુંની ક્રિયા થાય, અને પછી બારેમાસ એનો ખોરાક તરીકે અથવા ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરીએ છીએ. તો એવા કેટલાક ખાટા ફળો અને કેટલીક શાકભાજીના અથાણા બનાવવા માટે પણ લેક્ટિક એસિડની આથો લાવવામાં, એટલે કે આથવણની ક્રિયા કરવા માટે પણ ઉપયોગ થાય છે. અને એ પણ આવા સૂક્ષ્મ જીવો દ્વારા બનતું હોય છે, જે આપણે ઘરમાં જ બનાવી શકીએ. માટે પણ આને ઘરગથ્થુ ઉત્પાદનના સૂક્ષ્મજીવોના ફાળામાં લીધેલું છે. આ ઉપરાંત બેકર્સ યીસ્ટ, હવે તમે 11મા ધોરણમાં ભણ્યા, યીસ્ટ એક પ્રકારની એક કોષીય ફૂગ છે. બરાબર? આગળ શબ્દ વપરાય છે બેકર્સ યીસ્ટ. બરાબર? ખરેખર એનું મૂળ નામ છે સેકેરોમાઇસીસ. સેકેરોમાઇસીસ સેરેવિસી. યીસ્ટના બે પ્રકાર પૈકીનો એક પ્રકાર છે બેકર્સ યીસ્ટ. બરાબર? યીસ્ટ એક કોષીય ફૂગ છે. બરાબર? હવે બેકરી ઉદ્યોગમાં વપરાય છે, માટે એને બેકર્સ યીસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એ બેકર્સ યીસ્ટ એ દરેક યીસ્ટ નહીં, પરંતુ એની એક જાતિ
જેનું નામ છે સેકેરોમાઇસિસ સેરેવિસી. એમાં સેકેરોમાઇસિસ એની પ્રજાતિ છે, સેરેવિસી એની જાતિ છે. તો જો આ ચેપ્ટરમાંથી ખાસ એક બાબત ધ્યાન રાખવાની વિદ્યાર્થી મિત્રો, કે આ ચેપ્ટરની એક એક લીટીમાંથી એક એક MCQ નીકળી શકે છે. તમે જો ઘરગથ્થુ ઉત્પાદન માટે સૂક્ષ્મજીવ, કયા સૂક્ષ્મજીવમાંથી કઈ પ્રોડક્ટ બને છે એની, એ જ રીતે ઔદ્યોગિક ઉત્પાદનમાં કયા સૂક્ષ્મજીવ, એની કઈ જાત, એમાંથી કયો એસિડ બને છે, વગેરે વગેરે. આથવણયુક્ત પીણા, કયા સૂક્ષ્મજીવમાંથી બને છે, એના ઘટકો કયા, જુદી જુદી એન્ટીબાયોટિક દ્રવ્યો કયા સૂક્ષ્મજીવમાંથી કયા પ્રકારની બને છે, કયા રોગમાં વપરાય છે. એ જ રીતે કયા રસાયણો કયા સૂક્ષ્મજીવમાંથી બને છે, કયા ઉત્સેચકો કયા સૂક્ષ્મજીવમાંથી બને છે, અને અન્ય કયા જૈવિક જીવો છે, એ શામાંથી બને છે. એટલે એક એક લીટીમાંથી એક એક MCQ નીકળે છે. એટલે ખૂબ જ પરીક્ષાલક્ષી છે. એટલે એમાં દરેક બાબત લીટી પ્રત્યે તમે ખાસ ધ્યાન આપજો. તો અહીંયા આગળ બેકરસીસ્ટ બેકરી ઉદ્યોગમાં વપરાય છે, એને બેકરસીસ્ટ કહેવામાં આવે. તે ખરેખર સેકેરોમાઇસિસ સેરેવિસી નામની યીસ્ટની એક જાતિમાંથી મેળવવામાં આવે છે. અને એની મદદથી વિવિધ બેકરીની આઇટમ એ બેકરી ઉદ્યોગમાં બનાવવામાં આવે છે. એમાં આપણે જાણીએ છીએ કે બિસ્કિટથી શરૂ કરી નાન, ખારી, ટોસ્ટ, બ્રેડ વગેરે, એમાં સૌથી વધારે બ્રેડ બનાવવામાં એનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત આ જે સૂક્ષ્મજીવો છે, બેક્ટેરિયા, ફૂગ વગેરે, એના દ્વારા આથવણની ક્રિયા દ્વારા અન્ય કેટલાક ખાદ્ય પદાર્થો અને પીણા પણ બનાવવામાં આવે છે. એમાં દક્ષિણ ભારતમાં એક આ બહુ ફેમસ પીણું છે, જેનું નામ છે ટોંડી. આ દક્ષિણ ભારતમાં કેરળ, કર્ણાટક બાજુ પામ નામની વનસ્પતિ છે. એ પામ નામની વનસ્પતિના રસમાંથી આથવણની ક્રિયા કરાવીને આવું ટોંડી નામનું પીણું મેળવવામાં આવે છે. પરંપરાગત, પ્રણાલીગત એટલે પરંપરાગત પીણું છે. એટલે કે અવારનવાર એનો પીણા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એટલે ટોંડી એ પીણાનું નામ છે. શામાંથી બને છે? તો પામમાંથી બને છે. બરાબર. કઈ ક્રિયા દ્વારા બને છે? આથવણની ક્રિયા દ્વારા બને છે. તો આ રીતે તમે આનો એક એક મુદ્દો ખાસ યાદ રાખજો. આ ઉપરાંત માછલી, વાંસ અને સોયાબીન માછલી, વાંસ, સોયાબીન. હવે આ ત્રણ પ્રોડક્ટ તમે જોશો, તમને એમ લાગશે કે આમાં તો આ એક નોનવેજ આવે, આ બંને શાકાહારીમાં આવે. તો આ રીતે માછલી, વાંસ, અહીંયા આગળ વાંસ એટલે વાંસ વનસ્પતિ છે, જેને આપણે બંબુ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને સોયાબીન કઠોળ વર્ગની વનસ્પતિ છે, જેમાં પ્રોટીનનું પ્રમાણ લગભગ 40% હોય. એટલે ઇટ ઇઝ અ કિંગ ઓફ પલ્સીસ કહેવાય. પલ્સીસ એટલે કઠોળ, કઠોળનો રાજા છે સોયાબીન. આમ તો જનરલી દરેક કઠોળ વર્ગની વનસ્પતિમાં પ્રોટીનનું પ્રમાણ તમામ ધાન્યો, તેલીબિયાં કરતાં ઊંચું હોય જ, પરંતુ તમામ કઠોળમાં સૌથી વધારે પ્રોટીન એ સોયાબીનમાં, બરાબર. સોયાબીન ઓઇલ પણ મળે છે અને સોયાબીનના દાણાનું કઠોળના ખોરાક તરીકે ઉપયોગમાં પણ લેવાય છે. તો આ રીતે માછલી, વાંસ અને સોયાબીન આ ત્રણનું આથવણની ક્રિયા કરીને એમાંથી પણ વિવિધ ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે છે. એટલે સાદી ભાષામાં કહીએ આ ત્રણમાંથી પણ અથાણાં બનાવવામાં આવે છે. હવે તો તમે નહીં માનો કે કોઈ એવી ચીજ વસ્તુ ભાગ્યે જ જોવા મળશે કે જે તમને ઓફ સિઝનમાં પણ જોવા નહીં મળતી. એનો મતલબ બારેમાસ જોવા મળે. કેવી રીતે જોવા મળે? બારેમાસ કંઈ પેદા થતી હોય એવું જરૂર નથી. આ સોયાબીનની સિઝનમાં જ પેદા થતું, એ બારમાસી પાક નથી. છતાં પણ એને વિવિધ પ્રિઝર્વેટર દ્વારા, આથવણની ક્રિયા દ્વારા હાથો લાવી અને એને અથાણા સ્વરૂપે રાખી દેવામાં આવે તો બારેમાસ એનો આપણે સવાર, બપોર, સાંજ જ્યારે ખોરાક તરીકે ઉપયોગ કરવો હોય ત્યારે આપણે કરીશું. તો આ તે માછલી, વાંસ અને સોયાબીનનો આથવણની ક્રિયા કરીને
અને એને ખાદ્ય સામગ્રી તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં આ વાંસ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે, જંગલોમાં મોટા પ્રમાણમાં. તો વાંસમાંથી નાના નાના પીલા મળે, એ વાંસના પીલા દ્વારા પણ એનું વાનસ્પતિક પ્રજનન થઈ અને વાંસની નવી બાળ વનસ્પતિ ઉત્પન્ન કરી શકાય. અને એ પીલાનું પણ શાક પણ થાય અને એનું અથાણું પણ, એટલે કે હાલ આપણી વાત કરીએ માખણની ક્રિયા દ્વારા વિવિધ ખાદ્ય સામગ્રી પણ બનાવી શકાય છે. આ ઉપરાંત બીજી એક વાત છે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની. પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની, બરાબર. આખું નામ તમારે યાદ રાખવાનું. આ એક પ્રકારના બેક્ટેરિયા છે જેના દ્વારા સ્વિસ ચીઝ બને છે. ચીઝ એક પ્રકારની ડેરી પ્રોડક્ટ છે, તમે જાણો છો, બરાબર. તો એ આ બેક્ટેરિયા દ્વારા બને છે. MCQમાં પૂછી શકાય કે સ્વિસ ચીઝ ખાલી જગ્યા સૂક્ષ્મજીવમાંથી બને છે, બરાબર. તો તમારે ધ્યાન રાખવાનું. એના વિકલ્પ તરીકે આ મૂકીએ તો બેક્ટેરિયા, પરંતુ બાકીના અન્ય 3 બેક્ટેરિયા ખોટા લખ્યા હોય તો ચોથું મૂક્યું. બાકીના 3 રોગકારક બેક્ટેરિયા, બરાબર, અને કેટલાક અહીં આગળ વિદ્યાર્થી મિત્રો જ્યારે બેક્ટેરિયા શબ્દ વપરાય આ ચેપ્ટર પૂરતું ધ્યાન રાખો. એ વખતે તમારે આમાંથી કયા બેક્ટેરિયા બાદ કરવાના? રોગકારક. આ રોગકારક બેક્ટેરિયા સિવાયના બેક્ટેરિયા ચેપ્ટરમાં છે, એટલું યાદ રાખો. જનરલી આપણે બેક્ટેરિયા એટલે પ્રોકેરિયોટિક સૃષ્ટિમાં આવે, તમે 11માં ભણ્યા, બરાબર. રોગનો ફેલાવો કરવા માટે જવાબદાર બેક્ટેરિયા એને રોગકારક બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે, બરાબર. એવા રોગકારક બેક્ટેરિયાની અહીંયા આગળ વાત નથી, કારણ કે એ તો કેવા કહે છે માનવ કલ્યાણમાં ઉપયોગી હોય એવા, હ્યુમન વેલફેર. આ તો માનવમાં રોગ ફેલાવે એટલે માનવનું અકલ્યાણ કરે, એટલે આવા રોગકારક બેક્ટેરિયા ના હોય. એટલે આ બેક્ટેરિયામાંથી રોગકારક બેક્ટેરિયા સિવાયના જે ઉપયોગી છે માનવ કલ્યાણમાં આ જુદા જુદા ક્ષેત્રોમાં, એવા બેક્ટેરિયાની અહીંયા આગળ વાત છે. જેના લીધે કોલેરા થાય છે, ક્ષય થાય છે, એટલે કે ટીબી થાય છે, બરાબર, ન્યુમોનિયા થાય છે, એવા પ્રકારના વિપરીઓ કોલેરાઈ, બરાબર, બેસિલસ ટ્યુબરક્યુલોસિસ. તો આ બધા બેક્ટેરિયા કેવા કહેવાય? રોગ ફેલાવો કરવા માટે જવાબદાર છે, માટે રોગકારક. બરાબર. એ બેક્ટેરિયા હોવા છતાં આ ચેપ્ટરમાં એવા બેક્ટેરિયાની વાત નથી. અહીં તો કેવા છે? માનવ જીવન માટે, માનવ કલ્યાણ માટે ઉપયોગી હોય એવા બેક્ટેરિયા. એટલા માટે મેં પહેલાં શરૂઆતમાં કહ્યું કે આ એવા સૂક્ષ્મજીવો છે. એવી રીતે વાયરસની વાત કરીએ તો રોગકારક વાયરસની વાત નથી. દાખલા તરીકે HIV તો રોગકારક છે, પણ આ બધાનો સૂક્ષ્મજીવોમાં સમાવેશ થાય. એ પૈકી કેટલાક સૂક્ષ્મજીવો, અહીંયા આગળ માનો કે ફૂગની વાત કરીએ તો કેટલીક ફૂગ રોગકારક પણ છે. તમે 11મા ધોરણમાં ભણ્યા, દાખલા તરીકે અર્ગટ ફૂગ, પક્ષીનિયા ફૂગ, તો એ બધી વનસ્પતિમાં રોગનો ફેલાવો કરવા માટે જાણે. તો એવી રોગકારક રોગજન્ય ફૂગની વાત નથી. પણ અહીંયા આગળ માનવ માટે ઉપયોગી એવી બેક્ટેરિયા, માનવ માટે ઉપયોગી એવી ફૂગ, જ્યાં બધા ક્ષેત્રોમાં ઉપયોગી છે, બરાબર, એની જ વાત છે. એટલે બરાબર ખાસ સમજવાની વાત છે. તો આ રીતે પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની નામના બેક્ટેરિયા દ્વારા એક ડેરી પ્રોડક્ટ ચીઝ તૈયાર થાય છે, જેને સ્વિસ ચીઝ તરીકે ઓળખવામાં આવે છે. આ તમારે ખાસ યાદ રાખવાનું. આગળ જોઈએ, ફૂગનું સંવર્ધન કરીને રોકવી ફોર. શામાંથી બને છે? જો આ એક ચીજ છે જેનું નામ છે સ્વિસ ચીઝ. આ પણ ચીજ છે, બંને ડેરી પ્રોડક્ટ છે, ધ્યાન રાખજો. પણ સ્વિસ ચીઝ એ પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની નામના બેક્ટેરિયા દ્વારા થાય છે. હાલ જ વાત કરી. બીજી બાજુ આ પણ એક પ્રકારની ચીજ જ છે, નામ જુદું આપ્યું છે રોકવી ફોર્ટ, બરાબર, અને સ્વિસ ચીઝ કહેવાય રોકવી ફોર્ટ ચીઝ.
શામાંથી બને છે? ફૂગમાંથી. ફૂગને યોગ્ય સંવર્ધન માધ્યમ પૂરું પાડવામાં આવે તો એમાંથી રોકવીફોર ચીજ બનાવી શકાય છે. એટલે અહીં આગળ મિત્રો તમે જુઓ કે જુદા જુદા પ્રકારના સૂક્ષ્મ જીવો દ્વારા વિવિધ ઉપયોગી ખાદ્ય ચીજો બનાવવામાં આવે છે. હવે અહીંયા આગળ તમે આ સ્વીટ ચીજ જુઓ, આ રોકવીફોર ચીજ. આપણે તો આ બંનેનો ટેસ્ટ કર્યો નથી, છતાં પણ આ બંનેની ક્વોલિટીમાં, આ બંનેના ગુણધર્મોમાં ફેરફાર હશે, કારણ કે એનું કન્ટેન્ટ જુદું જુદું છે. બટ દાખલા તરીકે તમે ઘઉંમાંથી કોઈ વસ્તુ બનાવો, બાજરીમાંથી કોઈ વસ્તુ બનાવો, મકાઈમાંથી કોઈ વસ્તુ બનાવો, તો એ ત્રણના ટેસ્ટમાં ફેર પડે. ઘઉંનો રોટલો બનાવો, બાજરીનો રોટલો બનાવો, મકાઈનો રોટલો બનાવો, ત્રણમાં કહેવાશે રોટલો, પણ એમાં ટેસ્ટમાં ફેર પડવાનો. કેમ? ઘઉંમાંથી રોટલો બનાવ્યો હશે એમાં ઘઉંના ગુણ હશે, ઘઉંનો ટેસ્ટ હશે એવો આવશે. બાજરીમાંથી રોટલો બનાવ્યો છે એમાં બાજરીનો ટેસ્ટ આવશે. મકાઈમાંથી રોટલો બનાવ્યો છે તો એમાં મકાઈનો જે ટેસ્ટ હશે એ આવશે. ત્રણ રોટલા કહેવાશે, બરાબર? એમ અહીં આગળ બંને ચીજ જ છે, પણ એના કન્ટેન્ટ જુદા જુદા છે. એના બનાવટ માટે, એને બનાવવા માટે ઉપયોગમાં લીધેલી વિવિધ ચીજ વસ્તુઓ અથવા તો ઘટકો એમાં ફેરફાર છે. માટે એની ક્વોલિટીમાં પણ આપણને ફેરફાર જોવા મળશે. એની ફ્લેવર, એના રૂપ, રસ, સુગંધ, સ્વાદ એમાં પણ ફેરફાર થશે, બરાબર? આનો બેક્ટેરિયાના જેવો ટેસ્ટ અથવા તો એનો રૂપરંગ, બરાબર, એની સુગંધ છે, આ ફૂગને અનુરૂપ હશે. અલબત્ત એમાં વધારે આકર્ષક બનાવવા માટે જુદી જુદી ફ્લેવરનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ એનો મૂળ ટેસ્ટ તો જે કંઈ એનું કન્ટેન્ટ હોય, આમાં ફૂગના કન્ટેન્ટ મુજબ હશે, આમાં એના બેક્ટેરિયાના કન્ટેન્ટ મુજબ એમાં ક્વોલિટી જોવા મળશે. તો આ રીતે ચીજમાં પણ જોવા મળતી ચિકાસ એટલે શ્લેષ્મીપણું, એનો સ્વાદ, સુગંધ વગેરેમાં પણ જરૂરી અન્ય દ્રવ્યો ઉમેરી અને એમાં ફેરફાર કરી શકાય. સૂક્ષ્મજીવોનું ઘરગથ્થુ ઉત્પાદનમાં ઉપયોગ, એનો છેલ્લી વાત આપણે હવે કે લીલી વનસ્પતિમાં મુખ્યત્વે કરીને કાર્બોદિત હોય, એમાં પણ આથવણની ક્રિયા કરીને, એટલે કે આથો લાવી અને ઢોરનો ખોરાક ઇન્સ્યુલેટ બનાવવામાં આવે છે. તમે અમે અથાણાની વાત કરીને, અથાણા એ માત્ર માનવ પૂરતા નથી. તમે આવો શબ્દ સાંભળ્યો છે, સાયલેજ. તો સાયલેજ એ દુધાળા પશુઓ માટેનું એક ખાદ્ય પદાર્થ છે, ખાદ્ય પ્રોડક્ટ છે, જે દુધાળા પશુઓ માટેનું અથાણું છે, સાદી ભાષામાં કહીએ. જેમ હમણાં જ મેં વાત કરી એમ, આપણે જે સિઝનમાં જે ફળ મળતા હોય એ પછી એ સિઝન પૂરી થાય ત્યારે ના મળે. હવે મળે છે કોલ્ડ સ્ટોરેજમાં, પણ ફ્રેશ ના મળે. એટલે આપણે એનો જો બારે માસ ઉપયોગ કરવો હોય તો હાલ જ આપણે વાત કરીએ, આથવણની ક્રિયા દ્વારા એને અમુક પ્રિઝર્વેટર નાખી અને એનો બારે માસ ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરી શકે. દાખલા તરીકે કેરીના અથાણા, લીંબુના અથાણા, કેળાના અથાણા વગેરે અથાણા લોકો કરે છે. એ બધા ઉદાહરણ છે. એવી રીતે જ્યારે પશુનો ઘાસચારો ચોમાસામાં ભરપૂર પ્રમાણમાં હોય, જે ઋતુમાં જે ઘાસચારો પાકતો હોય, એ ઘાસચારાને આ રીતે આથવણની ક્રિયા દ્વારા એક સિમેન્ટ કોન્ક્રીટના ટાંકા જેવી રચના નળાકાર બનાવેલું હોય એમાં સંઘરવામાં આવે, એને શુષ્ક કરીને. ધ્યાન રાખજો, લીલું હોય તો ઝડપથી સડી જાય, કારણ કે જેટલું ઝડપથી ભેજયુક્ત વાતાવરણ હોય ત્યાં ફૂગની વૃદ્ધિ ઝડપથી થાય, અને એના લીધે ફૂગ બેક્ટેરિયાની વૃદ્ધિ એ ઝડપથી થાય એટલે ફૂગની ભેજવાળા એટલે તરત જ એમાં વિઘટનની ક્રિયા થાય, સડવા આવે, બગડી. એટલે સૌથી પહેલાં એને શુષ્ક કરી દેવામાં, અને શુષ્ક કરીને પછી એમાં વિવિધ આથો લાવવા માટેના જરૂરી ઘટક અને સાથે સાથે આ સૂક્ષ્મ જીવો ઉમેરીને પછી એનું અથાણું બનાવવામાં આવે, અને પશુઓ માટેનું અથાણું એને સાયલેજ તરીકે ઓળખવામાં આવે, જે પછી ઉનાળામાં
ખૂબ ઊંચું તાપમાન હોય, વધુ પ્રમાણમાં ગરમી પડતી હોય, પાણી ન હોય, ખેતરમાં લીલો સૂકો ઘાસચારો ન હોય, એવા વખતે એ જે સાયલેજ છે, બરાબર, પશુચારામાંથી બનાવેલું પશુ માટેનું એક પ્રકારનું અથાણું. કેવી રીતે? આથવણની ક્રિયા દ્વારા, બેક્ટેરિયાની ફૂગ દ્વારા બનાવેલું છે, બેક્ટેરિયા દ્વારા ખાસ કરીને. તો આ રીતે પશુઓનો ખોરાક સાયલેજ એ પણ આ રીતે આપણે 12 માસ દુધાળા પ્રાણીઓના ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. તમારી બુકમાં આને માટે શબ્દ વાપર્યો છે ઇન્સિલેજ. આ ઇન્સિલેજ શબ્દ છે એ જ આ સાયલેજ. પહેલા સાયલેજ વપરાતો, હવે ઇન્સિલેજ શબ્દ વપરાય છે. એટલે ચોમાસામાં પુષ્કળ પ્રમાણમાં વરસાદી પાણી પડ્યું હોય એટલે ઘાસચારો ફૂલ ઉગી નીકળે અને એને પછી સૂકવી અને પછી આ રીતે આથો લાવવાની ક્રિયા કરવામાં આવે બંધ સિમેન્ટ કોન્ક્રીટના મોટા ટાંકામાં. અને પછી એમાં આથો સંપૂર્ણપણે આવી જાય, આથોની ક્રિયા થઈ જાય એટલે એનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે જ્યારે ખોરાક અલ્પ પ્રમાણમાં પ્રાપ્ય હોય છે. તો આ રીતે આપણે જુદા જુદા સૂક્ષ્મજીવો એ પૈકી મુખ્યત્વે 2 બેક્ટેરિયા અને વાયરસનો વિવિધ ખાદ્ય ચીજો બનાવવામાં ઉપયોગ થાય છે, માટે એને ઘરગથ્થુ ઉત્પાદનમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બરાબર. આગળનો મુદ્દો છે ઔદ્યોગિક ઉત્પાદન. હવે મિત્રો અહીં આગળ તમે સમજી લો કે ઉદ્યોગોમાં ઉત્પાદન કરવા માટે, હવે ઉદ્યોગો એટલા માટે પસંદ કરવામાં આવે કે ઉદ્યોગોમાં ઝડપથી ઓછા સમયમાં અને વધુ માત્રામાં એનું ઉત્પાદન કરી શકાય, માટે અહીં આગળ ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો એવો શબ્દ વાપર્યો છે. તો અહીં આગળ જુદા જુદા સૂક્ષ્મજીવો દ્વારા કેટલાક પીણા, વિવિધ એન્ટીબાયોટિક્સ, વિવિધ કાર્બનિક એસિડ, આલ્કોહોલ, ઉત્સેચકો, પ્રોટીન, સ્ટેરોઇડ, એમિનો એસિડ વગેરે પ્રકારના જુદા જુદા રસાયણ એ ઔદ્યોગિક ઉત્પાદન તરીકે સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવે છે, જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં જુદા જુદા ક્ષેત્રે હોય છે. એમાં મુખ્યત્વે કરીને ઔષધીય ક્ષેત્રે હોય છે. એમાં આ જે સૂક્ષ્મજીવો છે, બેક્ટેરિયા અને ફૂગ, એને મોટા વાસણો, જેને વેસલ્સ તરીકે ઓળખવામાં, એમાં ઉછેરવામાં. જો ઔદ્યોગિક ઉત્પાદન એટલે કયા અર્થમાં લેવાનું? તમારે મોટા પાયે ઉત્પાદન, હમણાં જ મેં કહ્યું, મોટા જથ્થામાં વધારે પ્રમાણમાં ઉત્પાદન લેવું હોય, વધારે પ્રમાણમાં અને ઓછા સમયમાં, એટલે આર્થિક રીતે પણ ખૂબ જ સસ્તું પડે, એટલા માટે ઔદ્યોગિક ઉત્પાદન તરીકે એને લેવામાં આવે છે. તો એના માટે મોટા મોટા પાત્રો, જેને આપણે સાદી ભાષામાં વાસણો, જેને વેસલ્સ તરીકે ઓળખે, અને એમાં આથવણની ક્રિયા કરવા માટે, એટલે આથો લાવવા માટે જરૂરી કારક, જેને ફર્મેન્ટર્સ, ફર્મેન્ટેશન એટલે આથમણ, અને ફર્મેન્ટર એટલે આથવણની ક્રિયા કરવા માટે જવાબદાર ઘટક, અથવા તો આથો લાવવા માટે જવાબદાર ઘટક, જેને ફર્મેન્ટર્સ અથવા આથવણ કારકો તરીકે ઓળખવામાં, એનો ઉપયોગ કરવામાં આવે છે. અને એમાં સૌથી પહેલું તો આપણે હમણાં એક ઈસ્ટ ભણ્યા, કઈ? બેકર્સ ઈસ્ટ. બરાબર. બેકરી ઉદ્યોગમાં વપરાતી ઈસ્ટ. બરાબર. હવે અહીંયા આગળ એનો બીજો પ્રકાર છે બ્રેવર્સ ઈસ્ટ. મેં તમને કહ્યું એક બેકર્સ ઈસ્ટ એટલે યીસ્ટ નામની એકકોષીય ફૂગ. બરાબર. એનો બેકરી ઉદ્યોગમાં ઉપયોગ થાય, એને બેકર્સ ઈસ્ટ કહે. બીજી છે બેવર્સ ઈસ્ટ. આ બેવર્સ ઈસ્ટ છે એનો ઉપયોગ ક્યાં થાય છે? વિવિધ પીણા બનાવવામાં થાય છે. બરાબર. આલ્કોહોલિક પીણા, ફ્રેશ રહેવા માટેને નહીં, આલ્કોહોલિક પીણા, જેને આપણે સાદી ભાષામાં દારૂ કહી શકીએ, એવા આલ્કોહોલિક પીણા બનાવવામાં આ બેવર્સ ઈસ્ટનો ઉપયોગ થાય છે. એટલે બ્રેવર્સ ઈસ્ટ અને બેકર્સ ઈસ્ટ, ધ્યાન રાખજો, બે
યીસ્ટના પ્રકાર જુદા એટલા માટે પાડવામાં આવે છે કે જુદી જુદી પ્રોડક્ટ બનાવવામાં વપરાય છે. બેકર્સ યીસ્ટ બેકરી ઉદ્યોગમાં વપરાય, એમાં ખાસ કરીને બ્રેડની બનાવટમાં. અને બ્રેવર્સ યીસ્ટ એ વિવિધ બિવેરેજીસ એટલે આલ્કોહોલિક પીણા બનાવવામાં એનો ઉપયોગ થાય છે. ને એમાં ખાસ કરીને દારૂ, બિયર, વિસ્કી, બ્રાન્ડી, રમ વગેરે જે આલ્કોહોલિક પીણા છે એ બનાવવામાં એનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ઇથાઇલ આલ્કોહોલ અથવા તો ઇથેનોલ બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. મિથેન, હાઇડ્રોજન વગેરે જેવા ઉર્જા આપતા બળતણ મેળવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. અને આ જે બ્રેવર્સ યીસ્ટ કરી જેમાંથી આપણે હમણાં જ વાત કરીએ વિવિધ આલ્કોહોલિક પીણા મેળવવામાં આવે છે, એ પીણા એ બે પદ્ધતિ દ્વારા તૈયાર થાય છે. બે પદ્ધતિમાં એક પદ્ધતિ નિશ્ચંદન સાથે અને બીજું નિશ્ચંદન વગર. હવે નિશ્ચંદનની ક્રિયા એ તમે ધોરણ 9 સુધીમાં ભણી ગયા. નિશ્ચંદન એક પ્રકારની શુદ્ધિકરણની પ્રક્રિયા છે, બરાબર. અને બીજી છે નિશ્ચંદન વગર. તો આ રીતે બ્રેવર્સ યીસ્ટ દ્વારા, જેને આપણે કહ્યું હતું કે સેકરોમાઇસિસ સેરેવિસ બેકર્સ યીસ્ટ બેકરી ઉદ્યોગમાં, અને એ જ યીસ્ટ એ આલ્કોહોલિક પીણા બનાવવામાં ઉપયોગી. ધ્યાન રાખજો, એક જ સૂક્ષ્મજીવ બે જુદા જુદા ઉપયોગમાં લઈ શકાય છે, એની સાથે અન્ય કન્ટેન્ટ ભેળવવાને લીધે. તો અહીંયા આગળ બ્રેવર્સ યીસ્ટ દ્વારા જે આલ્કોહોલિક પીણા મેળવવામાં આવે છે, એમાં કેટલાક આલ્કોહોલિક પીણા મેળવવા માટે નિશ્ચંદનની ક્રિયા કરવી જરૂરી છે, અને કેટલાક આલ્કોહોલિક પીણા મેળવવા માટે નિશ્ચંદનની ક્રિયા કર્યા વગર મેળવી શકાય છે. એના આધારે બે પ્રકાર પડે. એમાં નિશ્ચંદનની ક્રિયા કરીને જે આલ્કોહોલિક પીણા તૈયાર થાય છે એમાં વિસ્કી, બ્રાન્ડી અને રમ. આ ત્રણે ત્રણ આલ્કોહોલિક પીણા એ નિશ્ચંદનની ક્રિયા દ્વારા, અથવાની ક્રિયા તો ખરી, પણ આમાં નિશ્ચંદન એટલે શુદ્ધિકરણની ક્રિયા કરીને આ આલ્કોહોલિક પીણા બનાવવામાં આવે છે, જેને આપણે સાદી ભાષામાં દારૂ કહીએ છીએ. શિષ્ટ ભાષામાં કેવું હોય તો આલ્કોહોલિક બિવેરેજીસ કહેવાય, બરાબર. જેમાં વિસ્કી, બ્રાન્ડી અને રમ એ અથાણની ક્રિયા કરી નિશ્ચંદન પદ્ધતિથી તૈયાર થાય છે. આ પણ MCQમાં પૂછાય કે કયા આલ્કોહોલિક પીણા નિશ્ચંદનની ક્રિયા વગર અથવાની ક્રિયા દ્વારા તૈયાર કરી શકાય છે, અને કયા આલ્કોહોલિક પીણા અથાણની ક્રિયા દ્વારા નિશ્ચંદન કરીને મેળવવામાં આવે છે. નિશ્ચંદન વગર કયા, નિશ્ચંદનની ક્રિયા વગર. બંનેમાં અથાણની ક્રિયા તો કોમન, ખાસ ધ્યાન રાખજો. વાઇન અને બિયર આ બંને આલ્કોહોલિક પીણા એ અથાણની ક્રિયા દ્વારા નિશ્ચંદન વગર મેળવી શકાય છે, બરાબર. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું, બંનેમાં અથાણની ક્રિયા કોમન, બરાબર. બંને આલ્કોહોલિક પીણા બંનેમાં અથાણ કોમન. અહીંયા આગળ નિશ્ચંદનની ક્રિયા થાય એટલે આ જે આલ્કોહોલિક પીણા ખરા વિસ્કી, બ્રાન્ડી અને રમ એ નિશ્ચંદનની ક્રિયા થાય છે, શુદ્ધિકરણની ક્રિયા થાય છે. માટે આની કમ્પેરમાં પ્યોર, અને આમાં નિશ્ચંદનની ક્રિયા થતી નથી, એટલે આની કમ્પેરમાં થોડા ઓછા પીણા, બરાબર. કારણ કે આ નિશ્ચંદનની ક્રિયા આમાં થતી નથી. એટલે વાઇન અને બિયર અથાણની ક્રિયા દ્વારા નિશ્ચંદનની ક્રિયા વગર તૈયાર થતા આલ્કોહોલિક પીણા છે. વિસ્કી, બ્રાન્ડી અને રમ અથાણની ક્રિયા દ્વારા નિશ્ચંદનની ક્રિયા વડે તૈયાર થતા આલ્કોહોલિક પીણા છે. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વિવિધ અથાણયુક્ત પીણા, બરાબર, જેને પીણાને બિવેરેજીસ કહેવાય, અને અથાણની ક્રિયા દ્વારા ફર્મેન્ટેડ, બરાબર. ફર્મેન્ટેશન એટલે અથાણની ક્રિયા, બરાબર.
જેમાં અજારક શોષણ થાય બેક્ટેરિયા ફૂગ દ્વારા અને CO2 ઉત્પન્ન થાય બરાબર. એટલે આથો લાવીને પીળા ઉત્પાદન કાઢી એટલે એને આથોવાયુક્ત પીળા તરીકે ઓળખવામાં આવે. એમાં આ રીતે બેક્ટેરિયા અને ફૂગનો ઉપયોગ થાય છે. હવે આપણે આગળનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો લઈશું પ્રતિજૈવિક દ્રવ્યો એન્ટીબાયોટિક. અત્યારે આપણે મેડિકલ સાયન્સમાં જાણીએ છીએ કે ઘણા બધા રોગોની સારવારમાં વિવિધ એન્ટીબાયોટિક્સ પ્રતિજૈવિક દ્રવ્યો બનાવવામાં આવે છે, જેની વાત હવે પછી આપણે આગળના ક્લાસમાં કરીશું. ધન્યવાદ. ઓહો, 1 घंटा पूरा.